તો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં આજ તમને આમ હે ને ઊંઘમાં હોય એવું લાગતું છે કારણ કે આજ ગયા હતા અમે કારણ કે અમારે તો આટલા બધા ઘઉં પતી રહ્યા પણ હરિયામાં ગયા હતા કારણ કે મોહનના મામાને વાઢવા આવ્યા હતા ને તો અહીંયા કીધું વાઢતા હતા તો અહીંયા ગયા વાઢવા થઈ ગયું હતું મોડું આવ્યા હતા 2-3 વાગી ગયા હતા એટલે થોડાક મોડા ઉઠ્યા હતા શું હે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો મેં ભેંસને જોઈ છી કેમાં ઘા ઘાઈ કરે જે ગમે વસ્તુ આવે ઘા પણ ક્યાંક ક્યાંક ને ઝીણી ઝીણી શેડી જેવું છે હું ટાઈટ હોય છે ને પથારી નાખી એટલે પછી ગરમીના આવા જો ક્યાંક હું ભૂકાઈ ગયેલા હે અસો હે અસો મરી ગયેલા હે દવા હે પત્તી એ તો સ્પ્રે માર દેવાય ફુવારો એટલે નથી બહુ નહીં ક્યાંક ક્યાંક જ છે એટલે વાંધો ન આવે બહુ એ નહીં ઓલા ભગવાન બહુ થઈ કા હા એ પણ સોયપડી હતી ને ઓરે મટી હા અને પાછા કુતરા જાજા કુતરા સોટાડે જ્યાં રખડીને આવે ને ભેંસ ઉપર બેસે એટલે એના ઈતેડા આને સોટી જાય હા એવું થતું હોય ઈતેડા નહીં ટોલાય નહીં કાંઈ નહીં પેલા ટોલાય બહુ પડતા ભેંસી પણ ટોલો ફેંકે ઈતેડા નહીં પણ આ કુતરા માં ચડીને બેઠા એટલે પગાને એમ થઈ ગયા ઈતેડા અને પાછો શિયાળ હતો ને વાળ મોટા ને પાછા આપડે કોફરો ઢાંકી દે ને એટલે માં ચડીને બે એટલે ટાયર ને મારા જેના નકરા ગીંગોડા દેખાય જ નહીં કેમ મારા જેને આમ ખંજોર ખંજોર કરે ગમે આમાં મને ખંજોર જોઈને તો નકરા એટલે કુતરા હે ને ગલુડિયા રે ને બતાઈ રહી નાનેથી ને જે નાના નાના હતા ટીંડુડિયા તે દુને ભેહું બેઠી હોય માથે જ બેઠા હોય કાં તો પડખામ કરી બેઠ એટલે એવી રીતે તેડાને ભેહું બધે વધે ઓકે નથી પેલા ભેહું ને અમે રાખતા ને તો ઓલા હોય કાંઈ કોઈ હવે ને એવું નથી બધો સુધારો થઈ ગયો છે ઝીણો 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 આમ હોય કીડી જેવો નાખીએ તગારું બીજું કીડી નથી શું તગારું નાખવા દે ઠામડા તો ને આયા જતા અમારા બાપાને ઘઉં વાટવા થાકી જાય અમે જાણે આખો દિવસ ભેગા કર્યા હતા દિવસમાં કાઢીને પછી ગયા પાછા વારું પાણી કરીને ઠામડા ઉઠીને ગયા પાછા ત્યાં જઈને વાટ્યા કેટલા દોઢ તો અહીંયા વાગી જતો ને પડામાં દોઢ પોણા 2 લગ વાટતા કહું ત્યાં એકલા વાગી ગયા પછી ઘરે જાય કે હાલો નાલો નહીં જાય ધરી ગઈ આયા ને ગયા બે અહીંયા વગાડ્યા બે અઢી ઘરે આયા હતા 3 વાગે ફીટ આયા 3 વાગે હુવા જીડું એટલે હે ને થોડુંક આમ નાવો ને નકર તો ઘઉં વાટીને આવી નાઈને પછી હતો નાવો ને મેક નો હાવ થાકી ગયા સુઈ ગયા પછી મારે તો આવીને નાવું પણ હું તો આવીને કાંઈ ન નાય કીધું મારે ઘઉં કાઢ્યા ને ઘઉં કાઢવાનું તે નથી નાવું હવે હને કીધું આ આવીને પછી એમથી કૂતરા જેવી ભરે નાઈ હોટ ન રહ્યો ઘઉં એવડા હતા ઉપર થકવાડ દીધા અમને આપડે કઈ કઈ ન કેવાય એવા ઘઉં આમ ગામે જેલા ઘઉં હા આવડા કેસ થઈને મોટા પાખરા હતા એવા ઘઉં હતા હા 8-10 જણા હતા 3 ખેલ પગાડ્યું 3 ખેલ પગાડ્યું 3 કેરા આયા અને પછી સિવાયના 2 કેરા રહી ગયા તી એટલે એમ પાછા થાકી ગયા પાછા થાકોડા ઉપર વાટવા જાય એટલે થોડુંક એમ વાર લાગે વાગી ગયા છે 10 ને આપણે રચકો બચકો વાટીને જો નાઈ લીધું કારણ કે ઘઉં વાટીને રાતે નાઈ નતો નાયું ને હવે જરાક આમ તંદુરસ્તી આવી ગઈ અને આવ્યો તો અહીંયા ઘઉં કાઢ્યા ને અહીંયા કારણે અને આવડી જો અહીંયા હમુક કરે છે આટલો કચરો વહીતો તે પેલા તો અલરમાં જાજો કચરો નીકળતો કા બહુ જાજો નીકળે અત્યારે આટલો નીકળે બસ હા પવન કીધું સડી જાય ને તો હું પણ હમું કરી મુદ્દે ના કુતરા નવા સલાખો તોડ ના સલાહ ખાઈને ધંધો જી હે થોડો થોડો પવન પીડો છે
વાળું તો છૂટો ઉડી જાય ઘઉં હમ. પછી લઈને ખાઈને સારું જાય અત્યારમાં પવન જ ન હોય જો. અને કુતરા અહીંયા જ બધાય રહીએ હે અને આજે એવું જ હોય જેમ ઊંઠાકા જ ઉપાડું હોય એટલે પવન ધાંધિયા જ કરે હા એ તે દી એવું જ હોય અને આજે ઊંઠાકા જ ઉપડી વાળું તે પાય ન પડવા દે અને ક્યારેક પવન ન જોતો ને તો આમ આખું ન ખોલે એટલો પવન આવતો હોય. અને આ જો કુતરા ટગો કેવો કરી નાખ્યો તમને બતાડું હા વીખી નાખ્યો બોલો જો તો બખોયલું ગારી હે સવારમાં હાંજકના ટાઢો પર હોય ને આમ માં જ ખૂનતા હોય કોણ જાણે હું આમાં આવીશ હવે અમારે સારું હોય ને ત્યારે આમ થોડું પહેર કરવું જોઈએ પછી હરાશ ગાંડી બંધાય ને અહીંયા ઘઉં કાઢ્યા ત્યારે અહીંયા આવ્યો જ નથી કીધા ચક્કર મારી ડુંડી રાઈન પર બહુ ન વેરાણી ઓલી સાઈડ થોડીક વેરાણી પણ કાંઈ વેણવી હે નહીં પારેવા ખાય છે અને પહેલાં તો વેણતા બાપા હોય ને તો વીણા વગર રહીએ જ નહીં બાપાને બા બે છે ને વીણે જ કરે પણ ઓણ નહીં વીણે લગભગ પારેવા ખાય હવે છે ક્યાં 2 વર્ષથી વીણવાનું બંધ કરી દીધું બાપાને એની નાદ પડ દે કાંઈ વીણું નથી હા ખોટા ખાય જરીક ઘઉં ખોટા હેરાન થાવું એ કરતાં વીણવાનું જ નહીં હું તો વગર નીકળ્યા નહીં ને વીણવાનું થોડા નીકળે ને ખોટે ખોટું થોડુંક ખાવું હા એવી ડુંગળી ઢોકાવી પાકી ગયેલા એટલો હોય ને પાછા ડુંગળી ભેગી કરી ઢોકાવી પડે લડમાં માનવાનું નીકળી હાલો કરી નાખી થોડુંક ખમું મારે જોકે નથી કરવું ના એટલે તો બધી પકોટવાળું નથી ખાવું ચડી પણ છે બેસન જો કરી નાખ્યું હે આજ તો બસ ગામમાં આવેલી હતી મારા પપ્પાને લેવા આવવાનું હતું લેવા આજ તો ગામમાં આવેલી હતી બેસન પછી કરી નાખ્યું આવીને એટલે હવે એની બાજુ મારા પપ્પાની હુતા છે કારણ કે કાલે કામ જ એટલું હતું એટલે સૂઈ ગયા છે ઘડીક ને કાલ પછી સાંજે મારા પપ્પાની રંજાભાઈને ઘઉં કાઢ્યા ને પછી ફોન આવ્યો પેડે એમ કે ઘઉં વાટવા આવવાનું ઘઉં વાટવા ગયા હતા મારા નાના ફેટાઈ આવી છે આમ જો હજી ઉઠા નથી સુઈ ગયા છે ખાઈને બપોરો કરીને તરત ભલે સૂતા હોય થાકોડો હોય ને સાંજે પણ ન ઉજાગરો પાછા મોડા આવ્યા હતા નાના ત્યાં પેડે ઘઉં વાટવા ગયા હતા એટલે ભલે કીધું સૂતા હોય ઘડીક મારે લેસન થઈ ગયું છે તડકો કેટલો બધો થઈ ગયો આમ તો જો અહીંયા ઊભા ને તોય લૂ આવે પવન આવે એટલે ઘરે ઘરે એટલે ફાઇનલી ફેમિલી આપણે ઉઠી ગયા છે ને યાર લગભગ 2 વાગે હોઈ ગયો તો 4:40 એટલે 4:30 ઉઠે લગભગ 8 કલાક નીંદર ખેંચી હવે ઉપાડીને ઘઉંનો થાક થોડો ઉતર્યો અમને લાગે શું ગીત ગયા તો સારું આવડે ગયા એવીને જરી ભરેલા 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 રીંગણા રે ભાઈ ભાઈ નવું નહીં કરવું ગીત તમે નહીં સાંભળ્યું જરી ભરેલા સાફાનું તો આવે પણ આ રીંગણાનું કાંઈ તો નવું નહીં એ દંચી પોળી જાય નીંદર ઉડી ઈલા પડતી નીંદર રહી જાય આવે હોઈ જાવ તો ગંદા ફાટ્યો છે તો પાછી ભીગે વાહ વાહ એવું જ ને થોડાક લુગડા ધોઈ આવી તો કે હું ન જાવ એવું કોને કીધું જગનો કીરો ભી ગયા તા હામ પડી હાલો કામ કરો સન્માન ધંધો કરો આ લઈ લે દાતેડું સલાખો આપણે રજકાની ગાહણી ગાડી વાટી બરોબર બહુ સારી વાત કીધી એમ હાલો બરોબર ને હાંજકના વાગી ગયા 6 અને મારા પપ્પા જો નારિયેળ વધારવા આવ્યા હતા તે પાનભાઈ વધારી આવ્યા ને બાપાએ વધારી છે ફોડી જ નાખ્યું નારિયેળ તે આ હવાનું જે હોય એ કરવાનું છે પવન બહુ ચડી ગયો છે ને પાછા ભાઈજીની વારે પણ મેં જો એની બાજુ જોઈ આવે પાછું ઓલા ખૂણામાં જ ભેગું થાય પાછું ઘણો ખરે હો ફાલ હું નારિયેળ વધારે આવ્યા હતા
આ ભણીને આવી લાગે ના એ આજ ભણવાનું ન ગઈ એવું હે હાલો નારિયેળ વધે નાખીએ ને અશ્વિનભાઈ અહીંયા બધા અત્યારે હે રામ રામ ને જય માતાજી જય સુરપુરા દાદા વતી આવી ગયા છે અહીંયા સુરપુરા દાદા એ ગોરિયા પરિવારના ને દર્શન કરવા માટે અને રાંગિયાવાડાથી દાદા પણ આવ્યા છે હવે મોટા મોટા આ દાદા છે હા હો હે દાદા હવે તમે મોટા રહ્યા ને આપણા કુટુંબમાં એક જ રહ્યા અમરસિંહ બાપા મોટા હતા પણ એ વખતે ગયા ઓમ શાંતિ થઈ ગયા ને આ દાદા રહ્યા મોટા હવે તો એ પણ દર્શન કરવા માટે આવ્યા નવો મઠ બનાવી છે તો એના પણ દર્શન માતાજી કરવા આવ્યા છે અહીંયા જ રાખવું જોઈએ અહીંયા તો બોલાઈ જઈશે ન બોલાય પવન ઘણો હે મેં જો